જય સ્વામિનારાયણ, જય ગૌ માતા। ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂતના પ્રશ્નો હતા કે લીંબુને ફાલ લાવવા માટે ઉનાળામાં કે ત્રણેય ઋતુમાં લીંબુ વધારે લાવવા માટે શું કરવું? કારણ કે અમુકને ઘણા મોટા ઝાડવા થઈ ગયા પણ છતાંય લીંબુ નથી આવતા। એ વિડીયો લેતા પહેલાં એક સૂચના છે, તમને આપી દઈ, કારણ કે દર વખતે હું આપું છું છતાંય ખેડૂત ભૂલ કરે છે, એટલે મારે વારંવાર આપવી પડે છે। અમારી જો આ સાઈડમાં ફોટા આવતા હશે તો કેટલી ટ્રાફિક હોય છે। દિવસે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન 3 રાજ્યનો ખેડૂત આવતા હોય અને બીજા દિવસે એના પ્રશ્ન સોલ્વ કરતા હોય તો બને ત્યાં સુધી દિવસે ફોન ન કરો, રાત્રે ફોન કરો તો 8 થી 11 તમને સ્પેશિયલ સમય આપ્યો છે। પણ ચેનલની અંદર લગભગ 200 જેટલા વિડીયો છે, એમાં 60 વસ્તુ તમને જાતે બનાવવાની બતાવી છે, તો તમે એ કરી લેશો તો તમને એની અંદર ક્યારેય ગંધ પણ નહીં આવે, તમારું પાકમાં બધે કમ્પ્લીટ ચાલશે। એટલા માટે આપણે એને અપનાવી લઈ। બીજું કે જે રાસાયણિકવાળા ખેડૂત છે એ આપણે અત્યારે સક્સેસ નથી જતા, એનું કારણ એ છે કે જમીનની અંદર જે તત્વો છે એ રાસાયણિકે પૂરા કરી દીધા છે અને ખેડૂત મિત્ર બેક્ટેરિયા પૂરા કરી દીધા છે। એના કારણે એને પ્રશ્ન એ આવે છે કે પેલા ડીએપી યુરિયા નાખતા આતરો પડતો, હવે ગમે એટલું નાખે કોઈ ફેર પડતો નથી। પેલા તત્વો હતા એટલે ફેર પડતો ને હવે તત્વો નથી એટલે ફેર નથી પડતો। 18 પ્રકારના તત્વો એ પૂરા થઈ ગયા છે, એના કારણે આ પરિસ્થિતિ છે। પ્રાકૃતિક વાળા ખેડૂત મિત્રો ખેતી કરે છે તો એ કહે છે કે જીવામૃત આપો, ઘનજીવામૃત આપો, એટલે એક પ્રકારના બેક્ટેરિયા છે, આ તત્વો હમું કોઈ જોતું નથી, એટલે એના ઉત્પાદન ઘટે છે। જમીન અંદર કેલ્શિયમ હોય, ફોસ્ફરસ હોય, આયર્ન હોય, સલ્ફર હોય, કાર્બોટ હોય, મેગ્નેશિયમ હોય, સિલિકોન હોય, પોટાશ હોય, ઝીંક હોય, કોપર હોય, આવા 18 તત્વો હોય। તમારે 3 મુદ્દા ઉપર ધ્યાન આપવાનું છે। જે એક તો બેક્ટેરિયા, ખેડૂત મિત્ર બેક્ટેરિયા, બીજો મુદ્દો જમીનના તત્વો અને ત્રીજો મુદ્દો કાર્બન। આ તમે 3 કમ્પ્લીટ કર્યો એટલે તમે રાજા થઈ ગયા, પછી તમારે મારી પણ જરૂર નથી। એટલે આવી ટ્રાફિક હોય છે। આપણી ચેનલની અંદર બધા વિડીયો મૂકેલા છે, એમાં 60 વિડીયો તમારે જાતે બનાવવાનું મૂક્યા, તમે ગમે એ બનાવશો ગંધ નહીં આવે। અને ચેનલની અંદર જોઈન્ટ થઈ જશે સબસ્ક્રાઈબ કરીને, અને જો નથી આવડતું તો કોઈ બાળકોને પૂછો એટલે તમને જોઈન્ટ પણ કરી દે, અને ચેનલ ખોલી અને એના અંદર વિડીયોમાં જતા રહ્યો એટલે બધા વિડીયો આવશે। આપણો જે પ્રશ્ન છે જોઈ લો સીધો ડાયરેક્ટ, એટલે આપણા પ્રશ્નનું પણ સમાધાન થશે। હવે બીજું કે લીંબુમાં આપણે ફાલ લાવવા માટે કે ત્રણેય ઋતુમાં આપણે ઉતારે ન પહોંચીએ એટલા લીંબુ લાવવા માટે શું કરવું? તો કે પહેલો મુદ્દો, જે આપણા કોઈ પણ ઝાડ છે લીંબુના, એની અંદર 1 ફૂટથી 1.5 ફૂટનો રાઉન્ડ થળિયા બાજુનો છોડી દો। એ સિવાય ત્યાર પછી દૂરમાં જે ઉપર કાપડ જેવી જે તંતુમૂળ હોય છે લીંબુના, એ આપણે તોડવાના છે। ઉપરની જાળી છે આખી, એને તોડવાની છે, ગોળી નાખો। નીચે જાડા મૂળિયા એને કાંઈ નથી કરવાનું, હાવ એકદમ પતલા પતલા આવશે એ જ તોડવાના છે। એનો લગભગ 1.5 ફૂટ જેટલો ફરતો રાઉન્ડ લઈ લો, આખો રાઉન્ડમાં 1.5 ફૂટ, એટલે કુલ 3 ફૂટનો એ ગોળ થયો અને 1.5 ફૂટ જેવો વચ્ચે છૂટશે, એટલે 4.5 ફૂટનો રાઉન્ડ આખો થયો। ત્યારે આ તમે કરી લેશો અને એની અંદર સાણિયું ખાતર આપણે ભરી દઈ અને 1 મહિનો સુધી પાણી નહીં આપીએ। દિવાળી પછી દર વર્ષે આ પ્રોસેસ આપણે કરી જ નાખવાની છે। એ કરી નાખશો એટલે આપણું બધું કમ્પ્લીટ જ ચાલશે। ઉનાળામાં પણ, ભર ઉનાળામાં પણ એટલા બધા લીંબુ આવશે। અને આપણા જે ખેડૂત કરનારા છે એને હાલમાં પણ ઘણા બધા લીંબુ એ ઉતારે જ છે। લગભગ 6-7 ખેડૂત એવા છે કે જે લીંબુ બધાય અઢળક આવે છે, અને અત્યારે હાલમાં પણ લગભગ સરેરાશ 20 થી 25 મણ ડેઇલીના ઉતરે, આટલી 1000 છોડવામાંથી આજુબાજુ એટલા ઉતરતા હોય છે, અને એટલું બધું એ કરતા હોય છે। ત્યારે પણ એ તો પાક દ્રાવણ પણ છાંટે છે, પણ જો એની અંદર આપણે પાક દ્રાવણ છાંટશું તો ફાલને ખરવા નહીં દે, ઋતુ સામે લડવાની શક્તિ આપશે, રોગ પ્રતિકારક શક્તિ આપશે, અને લીંબુ પણ અઢળક આવશે અને ફાલ લાવવામાં પણ મદદ કરશે। પણ આપણે એ નથી કરતા, અને કોઈ પણ બીજા ખેડૂત છે અને એ વિડીયો જોવે છે તો આ વસ્તુ કરી લેશે તો પણ લીંબુ એને આવી જશે। એ સિવાય એક ફટકડી પાણીમાં ઓગાળી અને આટલો એવો ગાંગડો, નાનો એવો જ ગાંગડો, એક લગભગ 50 ગ્રામ જેટલું કે એથી પણ થોડું ઓછું પાણી પીગાળીને એ પણ એક વખત પાઈ દેવાનું છે, ત્યાર પછી એને પાણી ચાલુ કરી દો, તમારે લીંબુ અઢળક આવશે। અને ચેનલની અંદર આપણે જોઈન્ટ હોય જોઈન્ટ પણ થઈ જાઓ, અને બીજા ખેડૂત સુધી પણ વિડીયો પહોંચાડો તો એના પણ પ્રશ્નોનું સમાધાન થાય। અસ્તુ, જય સ્વામિનારાયણ, જય ગૌ માતા।